તો લાસ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ કેમિકલ રિએક્શન હોય એના કેપી અને કેસીના જે એક્સપ્રેશન બનતા હોય એ તમને મેં લખવા આપ્યા હતા અને થોડી પ્રેક્ટિસ આપણે કરી હતી. અને એનસીઆરટી એક્સરસાઇઝમાં ને બીજા પ્રશ્ન જે હતા એક્સ્ટ્રા ન્યુમેરિકલમાં એમાં એના પ્રશ્નો હતા, એનું ફોર્મ લખવાનું કેપી કેસીનું. બરાબર? એ જો ફોર્મ પ્રોપર છે તો જ તે ન્યુમેરિકલ સાચો પડશે, નકર ન્યુમેરિકલ સાચો પડશે નહીં. કેપી અને કેસી એ બંને એક પ્રકારના ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ છે કે જેમાં અલગ અલગ કોન્સન્ટ્રેશન લઈએ, મોલારિટી અને સામે પ્રેશર. હવે આ કેપી અને કેસી વચ્ચે રિલેશન હોય પાછો. એક ટાઈપનો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ બીજી ટાઈપના ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટની હારે આપણે રિલેટ કરવાનો અને તમને એના ન્યુમેરિકલે પૂછે, એટલે કે કેપીની વેલ્યુ આપેલી હોય તો કેસીની વેલ્યુ ગણવાની પૂછે અને કેસી આપેલો હોય તો કેપીની વેલ્યુ ગણવાની પૂછે. એકબીજાનું ઇન્ટર કન્વર્ઝન કેપી કેસીનું. અને એના સિમ્પલ ક્વેશ્ચન તમને એક્ઝામમાં આવી શકે, સિમ્પલ રિલેશન બેઝ. તો લખો એની માટે ક્વેશ્ચન. ડેરાઇવ ધ રિલેશન. Derive the relation between Kp and Kc. એટલે Kp અને Kc વચ્ચેનો રિલેશન વર્કઆઉટ કરવાનો છે. એમાં આપણે એક નાની એવી સિમ્પલ રિએક્શન લઈએ. આપણે આની પહેલા જનરલ રિએક્શન થોડીક મોટી લખી હતી, એ બી સી ડી એવા લખ્યા હતા, પછી એમ એક્સ વાય એમ એન એવા કોએફિશિયન્ટ લખ્યા હતા. એવડી મોટી રિએક્શન લખવાની જરૂર છે નહીં, નાની એવી સિંગલ રિએક્શન, એક રિએક્ટન્ટ એક પ્રોડક્ટ. બરાબર છે? એટલે આપણને ડેરિવેશન સમજવું હેલવું પડે ને લખતા આવડે. મૂળ કામ ડેરિવેશનનું છે અને એનું રિલેશન યાદ રાખવાનું, કન્વર્ઝન કેવી રીતે થયું એ સમજવા માટે. તો આપણી આગળ માની લો કે કેમિકલ રિએક્શન, જનરલ કેમિકલ રિએક્શન ઇમેજિન કરીએ. CR એટલે કેમિકલ રિએક્શન. તો એની અંદર આપણે એવું માનશું કે MA એમાંથી NC કેપિટલ, સોરી C ની બદલે B લેવો પડે. તો અહીંયા આપણે X લીધો હતો ને તે દિવસે, તો X લઈ લઈએ એમાં. તો અહીંયા XA YB. તો A અને B જે છે એ રિએક્ટન્ટને પ્રોડક્ટ સમજવાના, X અને Y એના કોએફિશિયન્ટ સમજવાના. માની લો કે બંને ગેસ છે એટલે આપણે બેને G લગાડી દઈએ, બે ગેસ છે. તો હવે આ બંને ગેસને આપણે એઝ્યુમ કરવાના આઈડિયલ ગેસ. શું માનવાના છે? ડિફોલ્ટ આઈડિયલ ગેસ માની લેવાના. અને તમને ખબર છે કે આઈડિયલ ગેસ હોય તો એ પર્ટિક્યુલર ગેસ માટે એનું પોતાનું પ્રેશર, પાર્શિયલ પ્રેશર અને સિલિન્ડરનું વોલ્યુમ, એનું રિલેશન શું થાય? NRT. એમાં P એટલે એનું પાર્શિયલ પ્રેશર, વોલ્યુમ કોનું લેવાનું? સિલિન્ડરનું. એનું પોતાનું વોલ્યુમ આવે નહીં, અને મોલ કોના આવે? એના પોતાના. તો આ બંને આઈડિયલ ગેસમાં એ માટે PV ઇક્વલ NRT માં PA એટલે શું સમજવાનું? એનું પાર્શિયલ પ્રેશર મલ્ટીપ્લાઇડ બાય સિલિન્ડરનું વોલ્યુમ ઇક્વલ ટુ NA. એને મતલબ એના પોતાના મોલ, અને RT તો તમને ખબર જ છે. પછી જ પ્રમાણે PB NB RT. તો આપણે આ બંને ગેસ માટે એ સાઈડમાં સમજી શકીએ રિલેશન, એનો ઉપયોગ કરવાનો થશે આ રિલેશનનો. તો આ પર્ટિક્યુલર રિએક્શન હોય તો આપણે એનો લખી શકીએ, કેપી લખી શકીએ. બરાબર? તો કેપી એટલીની ફોર્મ્યુલા શું થઈ? પાર્શિયલ પ્રેશર ઓફ B એનો પાવર Y ડિવાઈડ બાય પાર્શિયલ પ્રેશર ઓફ A એનો પાવર X. આમ થાય કે ન થાય? હવે એની અંદર આજે રેશિયો આવ્યો આપણી આગળ
એમાં આની આપણે વેલ્યુ મૂકશું તો પીબી ને પી ની વેલ્યુ મૂકવાની આ રિલેશન ઉપરથી. તો એ પ્રમાણે આપણે જો વેલ્યુ મૂકી દઈએ તો આપણને શું અહીંયા રિલેશન મળે? પીવી ની બદલે શું મૂકી શકાય? NBRT ડિવાઈડ બાય વી. તો NBRT ડિવાઈડ બાય વી એનો પાવર કેટલો મૂકશું? વાય. ડિવિઝનમાં PA અને PA ની વેલ્યુ કેટલી થશે? NRT ડિવાઈડ બાય વી એનો પાવર થશે x. ક્લિયર? તો બે સ્ટેપ થયા. હવે આમાંથી સિમિલર એટમ કઈ કઈ છે આમાં? RT અને વોલ્યુમ. હવે તમે જો વોલ્યુમ તો સિલિન્ડરનું છે તો તમને ક્લિક થવું જોઈએ આ n એટલે મોલ એટલે કે b ના મોલ ડિવાઈડ બાય સિલિન્ડરનું વોલ્યુમ. તો મોલારિટી થઈ કે ન થઈ? મોલારિટી એટલે મોલ ડિવાઈડ બાય વોલ્યુમ. ક્લિયર? એમાં મોલ એના પોતાના લેવાનું, વોલ્યુમ આખાનું લેવાનું. બરાબર છે? તો આ પર્ટિક્યુલર થઈ ગયો મોલારિટી. કોની મોલારિટી થઈ? ગેસ બી ની. નીચે જ પ્રમાણે Na ડિવાઈડ બાય વી તો એ શું થઈ ગયું? એ મોલારિટી થઈ ગઈ. એ પછી કોની મોલારિટી થઈ? ગેસ એ ની. અને આરટી તો એમાં કોમન જ છે બેમાં, એને અલગથી આપણે પાવર લખી નાખીએ. તો આ સ્ટેપને આપણે કન્ટિન્યુ કરીએ તો એમાં NB ડિવાઈડ બાય વી જે છે એને હું બ્રેકેટમાં લખું છું કોન્સન્ટ્રેશન તરીકે. હાલ છે ને? આમ લખાય. બ્રેકેટમાં કોઈ પણ ટર્મ લખો તો હું સમજવાની છે? મોલારિટી એટલે કે કોન્સન્ટ્રેશન. ક્લિયર? એનો પાવર કેટલો લખશું આપણે? વાય. પછી RT નો પાવર વાય. તો RT અલગ થઈ ગયું. નીચે એ જ પ્રમાણે કેપિટલ A એનો પાવર x. એમાં એક વસ્તુ ધ્યાન રાખજો કે આપણે જે વેલ્યુ મૂકશું એ કઈ છે? ઇટ ધી ટાઈમ ઓફ ઇક્વિલિબ્રિયમ. આ દરેકે દરેક કોન્સન્ટ્રેશન જે છે એ ઇક્વિલિબ્રિયમ ટાઈમના કોન્સન્ટ્રેશન ગણવાના છે અથવા એનું ગણવાનું છે પ્રેશર. તો અહીંયા RT પાવર x. હવે તમને ક્લિક થવું જોઈએ કે RT હરખા છે તો આપણે પાવર એ પ્રમાણે એડજસ્ટ કરીએ કે તો પાવર કેટલો થાય? y માઇનસ x. અને આ જે છે b ડિવાઈડ બાય a ખરેખર જો તો KC છે કે નથી? મારે આનો KC લખવો હોય અલગથી તો એનો KC હું અલગથી લખું તો આપણે આનો KC લખીએ b પાવર y ડિવાઈડ બાય a પાવર x. ઈ આનો KC થઈ ગયો અલગથી લખીએ તો ઈ આખે આખો ટર્મ મૂકી દઈએ KC ની એટલે આપણને મળશે અહીંયા KC RT પાવર y માઇનસ x. હવે જે y માઇનસ x છે એમાં y અને x બંને કોએફિશિયન્ટ ગેસના છે. કોઈ સોલિડ લિક્વિડ હોય તો એ લખવાનો આવતો નથી. બરાબર છે? કેપી ની ફોર્મેશન અથવા કેપી ના એક્સપ્રેશનમાં આપણે વાત કરી હતી કે ગેસ લખવાના છે, સોલિડ લિક્વિડ લખવાના છે નહીં. તો y અને x જે છે એ ગેસિયસ પ્રોડક્ટ B અને ગેસિયસ રિએક્ટન્ટ A એના કોએફિશિયન્ટનો ડિફરન્સ છે. આપણે જે ભણ્યા હતા થર્મોકેમિસ્ટ્રી એમને સિમ્બોલ એમ તો ડેલ્ટા NG યાદ હોય તો, અને હું કીધું હતું ડેલ્ટા NG કીધું હતું. તો એને હવે KP ઇક્વલ ટુ KC RT પાવર ડેલ્ટા NG કહી દો. ડેલ્ટા NG એટલે શું સમજવાનું છે? કોઈ પ્રોડક્ટ હોય ગેસિયસ પ્રોડક્ટ એનો કોએફિશિયન્ટ માઇનસ ગેસિયસ રિએક્ટન્ટનો કોએફિશિયન્ટ. ક્લિયર? એટલે અહીંયા આપણે આગળ આ રિલેશન થઈ ગયો છેલ્લે. આ રિલેશન તમારે ખાસ યાદ રાખવાનો છે. વેરી 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 ઇમ્પોર્ટન્ટ. KP ઇક્વલ ટુ KC RT પાવર ડેલ્ટા NG. G મતલબ ગેસના જ લેવાના છે. સમજાઈ ગયું એટલું? કોઈને કઈ ડાઉટ? ડેલ્ટા NG તમને આવડવો જોઈએ વર્કઆઉટ કરતા. જે થર્મોકેમિસ્ટ્રીમાં પણ આવી ગયો તો એનો ઈત છે રિપીટ અહીંયા. ક્લિયર એટલું? લખી નાખો ડેરિવેશન. બરાબર? આ ફોર્મ્યુલા ગોખી નાખવાની.
એની ઉપર બેઝ ન્યુમેરિકલ દેશી દાખલા આવશે. સિમ્પલ. તમને મોક ટેસ્ટનો સિલેબસ એક તો રેડોક્સ, બરાબર છે, 8મું ચેપ્ટર રેડોક્સ, અને આ જે ચેપ્ટર હાલે છે એ કેમિકલ ઇક્વિલિબ્રિયમ, બરાબર છે. પછી ઓર્ગેનિકમાં તમને જે સાહેબ કે એ પ્રમાણે, અને બીજું જે થર્મોડાયનેમિક્સનું ચેપ્ટર પૂરું થઈ ગયું છે એ બહુ અઘરું ચેપ્ટર છે, એટલે એનો એક એક નાનો નાનો ટોપિક દર વખતે હું એક્ઝામમાં રાખીશ. એટલે તમને ભલે 4 મહિના હાલતો પણ તમે કોન્ટેક્ટમાં રહ્યો અને ધીમે ધીમે પછી એમાં ખોજ પડતી જાય. એટલે જે WOT છે એમાં એક પ્રશ્ન આવશે, કોનો તમને કહી દો, ટોપિક તમને સ્પેસિફિક કહી દઉં, માત્ર અને માત્ર ને માત્ર એડિયાબેટિક પ્રોસેસ, બીજું કાંઈ નહીં, બરાબર છે. એડિયાબેટિક પ્રોસેસનો એક ક્વેશ્ચન આવશે. ઓકે, તો આ સિલેબસ થઈ ગયો. હા, એ રાખવાનું. તમે ઈચ્છો તો હું છે ને રેડોક્સ કાઢી નાખું, બરાબર છે, એટલે કેમિકલ ઇક્વિલિબ્રિયમની પ્રેક્ટિસ સારી થઈ જાય. મારા દાખલા પૂછો ને આ વખતે એટલે સારા એવા, બરાબર છે. એટલે આ વખતની WOT હું રેડોક્સ રાખતો નથી. બુધવારની ટેસ્ટમાં, રવિવારે રહેશે, મોકમાં હશે, તો બુધવારની ટેસ્ટમાં કેમિકલ ઇક્વિલિબ્રિયમના ભરપૂર ન્યુમેરિકલ આવશે. અને એક ન્યુમેરિકલ કોનો આવશે? એડિયાબેટિક પ્રોસેસનો, કન્ફર્મ. અને એ તે દેશી દાખલા, હાવ ફોર્મ્યુલા બેઝ, સિમ્પલ સિમ્પલ બધી ફોર્મ્યુલા છે ને એડિયાબેટિક ને, બસ એવા, કોઈ ટ્વિસ્ટ નહીં, રોકડા માર્ક. હાલે કઈ ગયું બધાને? નેક્સ્ટ. હવે જે ટોપિક જે છે એ આપણે ડેલ્ટા એન ની વેલ્યુ તમને આપેલી હોય અમુક અમુક રિએક્શનમાં, એની ઉપરથી કેપી કેસીમાં કોણ મોટું કોણ નાનું એ નક્કી કરવાનું છે. આપણે 3 એક્ઝામ્પલ લઈ, સિમ્પલ. તો લખો ક્વેશ્ચન, કમ્પેર કેપી એન્ડ કેસી વેલ્યુઝ ફોર ધ ગિવન રિએક્શન્સ. કમ્પેર કેપી કેસી ફોર ધ ગિવન રિએક્શન્સ. કમ્પેર કેપી એન્ડ કેસી ફોર ધ ગિવન રિએક્શન્સ. તો આની અંદર આપણે શું કરશું? તો કે માની લો કે તમને અમુક રિએક્શન આપેલી છે, બરાબર. સપોઝ આપણે પહેલી રિએક્શન લઈએ, N2 ગેસ પ્લસ 3H2 ગેસ, એમાંથી આપણને શું મળશે? 2 એમોનિયા ગેસ, બરાબર. પછી હજી એક રિએક્શન લઈ લઈ, બીજી રિએક્શન H2 ગેસ પ્લસ I2 ગેસ. I2 ખરેખર સોલિડ છે પણ આપણે અત્યારે ગેસિયસ ફોર્મમાં લેશું, હીટિંગ કરશું. એટલે ઘણી બધી જગ્યાએ તમને I2 ગેસિયસ ફોર્મમાં રિએક્શન આપેલી છે. પછી થર્ડ રિએક્શન PCl5 ગેસ PCl3 પ્લસ Cl2. આ બધી સિમ્પલ રિએક્શન છે, બધામાં ગેસ જ છે, કોઈ સોલિડ લિક્વિડ છે નહીં. તો આ 3 રિએક્શન માટે તમારે કેપી કેસીમાં કમ્પેરિઝન કરવાની છે. તો આપણે પહેલા દરેકના ડેલ્ટા એનજી લખવા પડે. ડેલ્ટા એનજી આની માટે કેટલો થશે બોલો? હવે અહીંયા કોએફિશિયન્ટ 2 ગેસ છે એટલે 2, પછી અહીંયા -4 1 ને 3 એટલે શું થયો? ડેલ્ટા એનજી -2. તો ડેલ્ટા એનજી -2 થઈ ગયો, એટલે કે લેસ ધેન 0 થઈ ગયો. સેકન્ડ કેસની અંદર શું થયો? આ બાજુ 2 મોલ ગેસ, આ બાજુ 2 મોલ ગેસ, કોએફિશિયન્ટ 2 ને અહીંયા 1 1 એટલે 2. તો ડેલ્ટા એનજી 0 થઈ ગયો અહીંયા. અને થર્ડ કેસમાં 1 + 1 2 ને આ બાજુ 1 છે, એટલે તમે ડિફરન્સ લેશો તો એ +1 થશે. તો ડેલ્ટા એનજી +1. તો આ લોજિકને આધારે આપણે કેપી અને કેસીમાં મોટું કોણ એ નક્કી કરવાનું છે. તો ફર્સ્ટ કેસની અંદર
ફર્સ્ટ કેસમાં રિલેશન જે થશે એટલે શું થશે? કેપી ઇક્વલ ટુ કેસી ડિવાઈડ બાય આરટી નો હોલ સ્ક્વેર. એમ જ આવે ને કે બીજું કઈ આવશે? બરાબર, આવી રીતે જ લખાય. હવે તમને છે ને એક્ઝામમાં છેતર છે. તમને કેવી રીતે છેતરે? આ જે આરટી નો હોલ સ્ક્વેર લખેલો છે ને, તમને આવી રીતે લખીને આપે. સોરી, કેપી ની બદલે કેસી. આ લખેલું હોય તો સાચું ખોટું? શું કામ ખોટું છે? આર ની ઉપર સ્ક્વેર ન થતું એટલે કે આર સ્ક્વેર ટી સ્ક્વેર લખ્યો તો સાચું થાય. જો આ સ્ક્વેર છે કોની ઉપર છે? બે ની ઉપર છે. આર ની ઉપર હોય ટી ની ઉપર હોય. તો આવી રીતે લખેલું હોય ખોટું માનવાનું, છેતરાતા નહીં. બરાબર, એક્ઝામમાં ધ્યાનપૂર્વક ચેક કરજો. આવું તમને લખીને આપેલું હશે, એમાં છેતરાવાના ચાન્સ હોય 100% છે. બરાબર, તો આ થઈ ગયું રિલેશન. તો હવે આપણે નક્કી કરીએ કે બેમાંથી નાનું મોટું કોણ? બેમાંથી નાનું મોટું કોણ એ નક્કી કરીએ કે આપણે હવે. તો આની અંદર કેસી ના આરટી જે છે ને, આરટી જનરલી માની લો કે આપણે એટીએમ માં લઈએ વેલ્યુ આર ની, તો શું થાય? 0.082 અને ટેમ્પરેચર માની લો કે 300 કેલ્વિન લઈએ, તો આર અને ટી નું મલ્ટીપ્લિકેશન આપણને શું આપે? મોર ધેન 1 કે લેસ ધેન 1? મોર ધેન 1 આપે ને. તો કેસી નાનો કે કેપી નાનો? બોલો. કેપી ની વેલ્યુ જે છે એ કેસી ની નીચે નંબર છે એ મોર ધેન 1 છે. તો કેપી નાનો થયો કે ન થયો કેસી કરતા? તો આપણે શું લખવાનું અહીંયા? કેપી લેસ ધેન કેસી. હવે ડેલ્ટા એનજી 0 હોય તો શું થાય? કેપી ઇક્વલ ટુ કેસી. હે, કેપી લેસ ધેન કેસી નો આવે? પછી તો આની અંદર ડેલ્ટા એનજી 0 છે એટલે શું કરશું? કેપી ઇક્વલ ટુ કેસી. અને થર્ડ કેસમાં શું થાય છે? ડેલ્ટા એન પ્લસ 1 એટલે કેપી ઇક્વલ ટુ કેસી ઇન્ટુ આરટી પાવર 1. તો આ લોજિકને આધારે આપણે શું માનશું અહીંયા કે કેપી ઇક્વલ ટુ કેસી, નીચેના કેસમાં કેપી મોર ધેન કેસી. તમને એટલું તો આવડવું જ જોઈએ. બરાબર છે? કોઈ પણ રિએક્શન આપેલી હોય એમાં લાસ્ટ ટુ કોલમ તમને વર્કઆઉટ કરતા આવડવી જોઈએ. હાવ દેશી દાખલા કહેવાય આને. નીટમાં પૂછાય. કેમાં પૂછાય? નીટમાં. પણ આપણને નીટનું આવડવું જોઈએ પાછું. ક્લિયર? તમે ગમે એટલું અઘરું કરો પણ નીટનું ન આવડે શું કરવાનું? એટલે આ બધું હેલું હેલું આવશે. રોકડા માર્ક. બરાબર? હવે બીજી ખાસ વાત. હવે તમે આ ફોર્મ્યુલા તમને ખબર પડી ગઈ. મતલબ પહેલી, બીજી, ત્રીજી રિએક્શન જે છે એમાં આપણે કેપી અને કેસી ની વેલ્યુ વર્કઆઉટ કરી શકીએ. બેમાંથી કોઈ એકની વેલ્યુ આપેલી હોય તો. બીજી ખાસ વાત એ કે આર નો યુનિટ કયો લેવો? ટેમ્પરેચર તો હાલો તમને કેલ્વિનમાં જ આપશે, એમાં કઈ ઇસ્યુ નથી. પણ આર ની વેલ્યુ જે છે અલગ અલગ કેસમાં અલગ અલગ હશે. તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમને કેપી જે છે એ 12 માં આપેલો છે કે એટીએમ માં આપેલો છે. ક્લિયર? અને એ પ્રમાણે એમાં ચેન્જીસ આવશે. પણ એ ચેન્જીસ માઇનર છે, કેમ કે 12 અને એટીએમ માં બહુ મોટો ડિફરન્સ નથી. તમને ખ્યાલ છે આ લખાઈ ગયું ને બધાને? તો આર ની વેલ્યુ 0.082 લીટર એટીએમ પર કેલ્વિન પર મોલ હતી. અને બીજી આર ની વેલ્યુ 0.083 12 લીટર પર કેલ્વિન પર મોલ. મોટો ડિફરન્સ છે ને એટલે હાલ છે. એટલું ક્લિયર? પણ તમારે ધ્યાન રાખવાનું કઈ આર ની વેલ્યુ મૂકવી એ પ્રમાણે.
તો આના દેશી દાખલા તમને મોડ્યુલમાં અને અગાઉ વ્યવસ્થિતમાં આપેલા છે, જે તમારે કાલ સોલ્વ કરવાના રહેશે હોમવર્કમાં. એ તો નંબર તમને પછી લખાવી દઈશ. આવડવા જોઈએ. ક્લિયર? તો આ કેપી કેસી વાળો ટોપિક જે છે આપણો પૂરો. વેલ્યુ તમને ગણતા આવડવી જોઈએ. ક્યારેક એવું પણ થાય કે તમને મોલર કોન્સન્ટ્રેશન દરેકને આપી દે મોલર કોન્સન્ટ્રેશન, અને તમને પૂછે કે કેપી ગણો, તેવા પણ ન્યુમેરિકલ તમને આવડવા જોઈએ. તો આપણે એકાદ બે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી લઈએ. લખો ક્વેશ્ચન. For the given reaction, N2382 net 2 ammonia, N2 at equilibrium, let us say 0.2 mole per liter. પછી H2 at equilibrium, suppose 0.3 mole per liter, અને ammonia at equilibrium, suppose 0.1 mole per liter. તમને આ ડેટા આપેલો છે અને પછી કીધું છે કેલ્ક્યુલેટ કેપી. કેલ્ક્યુલેટ કેપી. હવે આવો દેશી ક્વેશ્ચન તમને પૂછ્યો. હવે મોટા ભાગના મિસ્ટેક ક્યાં કર્યા ખબર છે? એને આ છે ને કેપી ની બદલે કેસી વંચાય. શું વંચાય? આવું બધું આપી દીધું એટલે શું લાગે કે ભાઈ કેસી જ ગોતવાનો છે. પૂછેલું હોય કેપી, હા ઝીણા અક્ષરે કેપી લખેલું હોય, ઓલો પી, ત્યાં વાંચવામાં મિસ્ટેક થાય એટલે પૂરું. ક્લિયર? માર્ક જે આવતા હોય ને એ ન આવે. ઉતાવળે વાંચન કરીએ, પ્રશ્ન ધ્યાનપૂર્વક ન વાંચીએ ને કેપી કેસીમાં જો નીચેનો લેટર વાંચવાનો રહી ગયો, અથવા ટેવ પ્રમાણે માની લીધું કે આ બધું કેસી જ ગોતવાનું હોય ને આવું બધું આપ્યું હોય તો ભૂલ થવાના ચાન્સ 1000% છે. બાકી ન્યુમેરિકલમાં કઈ છે ને શું કરવાનું આમાં બોલો. હવે પેલા શું કરવાનું? પેલા કેસી ગોતી નાખવાનો, અને કેસી ગોત્યા પછી કેપીમાં જવાનું. તો છાપી નાખો લો ફટાફટ. કેસીની ફોર્મ્યુલા એમોનિયાનો સ્ક્વેર ડિવાઈડ બાય H2 નો ક્યુબ અને N2. આ બધી વેલ્યુ મૂકી દઈએ. એમોનિયાની વેલ્યુ આપેલી છે 0.1, એનો સ્ક્વેર H2 નો ક્યુબ અને N2 નો 0.2. આની જે કોઈ વેલ્યુ મળશે એટલે આ થઈ ગયા 0.01. પછી આ જે છે 0.3 છે 3 વાર એટલે 27 10 power -3 અને 0.2 તો એઝ ઇટ ઇઝ છે જ તે, એટલે 2 into 10 power -1. આને કહી દઈએ 10 power -2. આ બધું ઉપર વયું જાય. 10 power -2 ને 10 power -4 એટલે ઉપર આવશે 100. 1/54 into 100. જો તો બરાબર છે આ? ના હાલ હાલ છે. હવે હાલ છે ને? તો ગણી નાખો કેટલું થાય છે. તો 100 ડિવાઈડ બાય 54 એટલે શું આવ્યું? હે 1.85. હવે ઈ જે તમે ફાઇન્ડ કર્યું, હવે તમને ક્લિક થવું છે શું કરવાનું છે. તો નેક્સ્ટ કેપી ની ફોર્મ્યુલા, કેપી ઇક્વલ ટુ કેસી
RT પાવર ડેલ્ટા NG. KC ની વેલ્યુ મૂકી દીધી 1.85. RT માં R ની વેલ્યુ તમે ડિફોલ્ટ લઈ શકો, જનરલી 0.082 લેવાની હોય, બરાબર ને? પણ ક્યારેક શું થાય કે એ બધું કેલ્સીમાં ગણવાનું નથી અને ગણવું અઘરું પણ પડે, જનરલી હું માનું ત્યાં સુધી. એટલે આપણે બને ત્યાં સુધી છે ને 1/12 લઈ લેવાનું, સિવાય કે ઇન્ટીજર હોય ત્યારે, કેમ કે ઇન્ટીજર હોય તો ગણી જ ન થકવાના. પહેલા તો પોસિબલ જ નથી કે તમે ઇન્ટીજરમાં વર્કઆઉટ કરી શકો કેલ્સીમાં, વગર કેલ્સીએ એક્ઝામ ટાઈમમાં. એટલે એપ્રોક્સિમેશન લઈ લેવાનું 1/12. ઓપ્શન એબીસીડી આપેલા હોય તો કે નજીકના એટલા બધા ઓપ્શન નહીં હોય, આગે ના, એટલે એપ્રોક્સિમેટ આપણે આન્સર મળી જાય. તો હું લખશું અહીંયા ટેમ્પરેચર માની લો કે 400 કેલ્વિન, બરાબર છે? અને શું આવશે એમાં ડેલ્ટા N -2, એટલે અહીંયા ડિવિઝનમાં જ જશે ને બધું. તો 1/12 એનો સ્ક્વેર, પછી 400 એનો ઈધર સ્ક્વેર. હવે તમને આગળનું બધું ગણતા આવડવું જોઈએ. આ 1.85 into 144, અને નીચે શું આવશે 16 into 10 power 4. એનો 16 નો કા કેન્સલ થાય કે ન થાય? થાય ને કેન્સલ. કેટલા થાય 16 ની અરે 144? હું ભૂલી ગયો. હે 9 થાય. ઓકે, વેરી ગુડ. હાલો, હવે તમે વર્કઆઉટ કરી શકશો, બરાબર છે? અહીંયા 9 ને અહીંયા 1.85. તમારે સાયન્ટિફિકમાં છેલ્લે લખવાનું થાય તો 10 પાવર 4 ઉપર વ્યા જાય, એટલે 10 પાવર -4. ને આ નંબર છે ને એ મોર ધેન 2 ડિજિટ નો આવશે, 1 ડિજિટ વધારવાનો છે. એટલે બોલો ફાઇનલ આન્સર શું થાય? 1.85 into 10 into 9 કરવાનું છે કેલ્સીમાં. હે 1.6 એલા ભાઈ, કેલ્સી કેલ્ક્યુલેશન કરવાની છે. એલા 16 ને આ 1449 થયા કે નહીં? 9 આને અરે મલ્ટીપ્લાય થાય. તમે સાયન્ટિફિક નોટેશનમાં કયો, બરાબર છે? હા, બરાબર. હવે આવી રીતે જોબ લખેલો છે સાયન્ટિફિક નોટેશનમાં. સાયન્ટિફિક નોટેશનમાં આપણે ડેસિમલ ની પહેલા એક જ ડિજિટ લખીએ છીએ, 2 ડિજિટ લખતા નથી. એટલે જો 1 પછી પોઈન્ટ આવી ગયો, 16 નથી લખ્યું મેં, 1.665 લખેલું છે into 10 power -3. આ ફોર્મમાં આન્સર આવે. યુનિટ છેલ્લે હું લખવાનું બોલો? આપણે આર કેમાં લીધો તો લીટરમાં, સોરી એટીએમ અથવા બારમાં. નજીક કિંમત છે એટલે હાલ છે, તો તમે એટીએમ નો 1/ATM સ્ક્વેર અથવા 1/12 સ્ક્વેર તમે લખી શકો. તો આ થઈ ગયો એનો યુનિટ. તો આવો બેસી દાખલો તમને આવડવો જોઈએ ન્યુમેરિકલ. એ જ પ્રમાણે રિવર્સ થઈ શકે કે આપણને કેપી માંથી કેસી પૂછેલું હોય ગણતા આવડવું જોઈએ. એટલું ક્લિયર? હવે થોડાક અલગ ટાઈપના ન્યુમેરિકલ. આ કમ્પ્લીટ? હવે જે ન્યુમેરિકલની આપણે વાત કરશું એમાં એક નવી ટર્મ આવશે જેને આપણે કહીશું ડિગ્રી ઓફ ડિસોસિએશન. શું કહેશું એને? ડિગ્રી ઓફ ડિસોસિએશન અથવા ડિગ્રી ઓફ ડિકમ્પોઝિશન, વિયોજન અંશ ગુજરાતીમાં. ટોપિક નવો છે, ડિગ્રી ઓફ
ડિસોસિએશન અથવા ડિગ્રી ઓફ ડીકમ્પોઝિશન, ગુજરાતીમાં કહેવાય વિયોજન અંશ. તો ડિગ્રી ઓફ ડિસોસિએશન જે છે એનો મતલબ શું થયો કે સ્ટાર્ટિંગમાં જેટલા મોલ લીધા હતા એ નીચે લખવાના, એટલે કે ઇનિશિયલ મોલ્સ. ઇનિશિયલ મોલ નો મતલબ શરૂઆતના જે મોલ લીધા હતા એ, બરાબર છે, એ નીચે લાવશે. પછી ઉપર શું લખવાનું ન્યુમરેટરમાં, તો કે જેટલા મોલ લીધા હતા એમાંથી કેટલા ડિસોસિએટ થયા અથવા કેટલા ડીકમ્પોઝ થયા, એટલે કે વિઘટન પામ્યા કે વિયોજન પામ્યા. એટલે કે મોલ્સ dissociated at equilibrium. સંતુલન સમયે કેટલા મોલ જે છે એ વિયોજન પામ્યા, નંબર ઓફ મોલ્સ ડિસોસિએટેડ ઓર ડીકમ્પોઝ એટ ઇક્વિલિબ્રિયમ, એ ઉપર લખવાના અને ઇન્ટુ શું કરવાનું 100. જો પર્સન્ટેજ કીધા હોય તો શું કરવાનું, પર્સન્ટેજ કીધા હોય, પર્સન્ટેજ ડિગ્રી ઓફ ડિસોસિએશન, તો ઇન્ટુ 100 આવે. અને એટલું કીધું હોય એમને તો 100 લખવાની જરૂર છે નહીં, સમજી ગયા ને? એટલે મેં અત્યારે 100 લખેલા છે, એટલે મેં આને માની લીધું પર્સન્ટેજ ડિગ્રી ઓફ ડિસોસિએશન. તો નીચે ટોટલ મોલ્સ ઇનિશિયલ શરૂઆતના, ઉપર જે વપરાઈ ગયા એ બધા મોલ લખવાના. ક્લિયર? કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ક્લિયર છે? તો આને કહેવાય ડિગ્રી ઓફ ડિસોસિએશન અથવા ડીકમ્પોઝિશન. આને લગતા ન્યુમેરિકલ આપણે સોલ્વ કરવાના રહે. હવે આના ન્યુમેરિકલ ની અંદર તમારે યાદી રાખવાનું કે આ જે છે ને ડિગ્રી ઓફ ડિસોસિએશન અથવા પર્સન્ટેજ ડિગ્રી ઓફ ડિસોસિએશન હંમેશા પર મોલ જ હોય. શું હોય? પર મોલ. એક નાનો એવો સિમ્પલ ન્યુમેરિકલ આની માટે લખો. સિમ્પલ આવડે એવો ન્યુમેરિકલ. એટલે તમને કેલ્ક્યુલેશન ક્લિક થઈ જશે. ઇનિશિયલી Initially, 5 mole of calcium carbonate. Initially, 5 moles of calcium carbonate were taken. Initially, 5 moles of calcium carbonate were taken. In closed cylinder. Initially, 5 moles of calcium carbonate were taken in cylinder and heated up to 500 Kelvin. And heated up to 500 Kelvin. If percentage degree of dissociation, if percentage degree of dissociation is 80%, is 80%, if percentage degree of dissociation is 80%, if percentage degree of dissociation is 80%, then how much CaCO3 is left? How much CaCO3 is left? How much CO2 is formed?
How much CO2 is formed? How much CO2 is formed? Calculate Kp. Calculate Kp. લોકો બ્રેકેટમાં વોલ્યુમ 10 લીટર, વોલ્યુમ સિલિન્ડર 10 લીટર, વોલ્યુમ ઓફ સિલિન્ડર 10 લીટર લખ્યું. ટેમ્પરેચર આપ્યું છે ને મેં તમને, કેટલું આપ્યું છે? 500 કેલ્વિન. હવે ધ્યાન આપજો ખાસ, ડેટા હું તમને ફરી રદ કરાવી લઉં. ટેમ્પરેચર 500 કેલ્વિન છે હીટિંગનું. 5 મોલ લીધા કેલ્શિયમ કાર્બોનેટ, એમાંથી 80% જે છે એનું ડિસોસિએશન થયું. 5 મોલના 80%, ક્લિયર ને? કેટલા? 5 મોલના 80%, એટલે કેટલા થયા? 4 મોલ થયા ને? 4 મોલ, ક્લિયર? અને ઈ જે ડીકમ્પોઝિશન થયું એમાં આઈટમ શું મળી? કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ. ઈ કઈ પ્રેશર ક્રિએટ કરે નહીં. પ્રેશર કોણ ક્રિએટ કરશે? CO2 ગેસ. બરાબર? તો CO2 ગેસ જે નવો બન્યો એ સિલિન્ડરની જે વોલ્સ બધી હોય એને પ્રેશર એપ્લાય કરશે. આખા સિલિન્ડરમાં એક જ ગેસ છે, આખા જંગલમાં એક જ ઝાડ, તો જંગલ જ ન કહેવાય ખરેખર તો, પણ આખા જંગલમાં એક જ ઝાડ છે એમ કહીએ તો હારે. રણ તો કહેવાય નહીં, એટલે નામ સારું રાખીએ આપણે. પોઝિટિવ થિંકિંગ થી વિચારીએ તો એ રણ ની બદલે જંગલ કેવું સારું. એમ તો રણ જ કહેવાય ને ખરેખર તો, એક ઝાડ હોય એટલે આપણે જંગલ કહેશું. અત્યારે આખા જંગલમાં ખાલી એક જ ઝાડ છે, આખા સિલિન્ડરમાં ખાલી એક જ ગેસ છે. તો આખા સિલિન્ડરનું પ્રેશર કોને લીધે છે? CO2 લીધે. બરાબર છે? તો સૌથી પહેલા જે 80% મેં તમને કીધું એ વર્કઆઉટ કેવી રીતે કરવાનું પ્રોપર ફોર્મમાં, એનું મેથેમેટિકલ ફોર્મ ધ્યાનથી સાંભળજો. આલ્ફા છે ને હંમેશા 1 મોલ માટે હોય. શું હોય? 1 મોલ માટે હોય. ક્લિયર? 1 મોલ હોય તો આલ્ફા છે ડિગ્રી ઓફ ડિસોસિએશન. 1 મોલ હોય તો આલ્ફા ડિગ્રી ઓફ ડિસોસિએશન એટલે કે ફ્રેક્શનમાં આવશે. કેટલા? 0.8. અને જો 5 મોલ હોય તો કેટલા થાય? 5 આલ્ફા. શું લખવાનું? 5 આલ્ફા. એટલે કે અહીંયા હું વેલ્યુ મૂકી દઉં 5 - 5 આલ્ફા, તો 5 - 5 આલ્ફાની વેલ્યુ કેટલી? 0.8. તો કેટલા વિધ્યા છેલ્લે? 5 - 4. શું આન્સર આવ્યો? 1. આ રીતે કાઉન્ટિંગ કરવાનું છે મેન્ટલી. એટલે કે અહીંયા જે આપણે ડેટા એન્ટ્રી કરશું એમાં આ તમને ક્લિક થવું જોઈએ. આ જે ટર્મ છે કે 1 મોલ માટે ડિગ્રી ઓફ ડિસોસિએશન આલ્ફા હોય તો 5 મોલ માટે કેટલો? સિમ્પલ ક્રોસ મલ્ટિપ્લિકેશન. તો શું આવે? 5 આલ્ફા આવે. તો કેટલા વધ્યા? લેફ્ટ. કેટલા છેલ્લે વધ્યા? તો 5 માંથી કેટલા વી ગયા? 5 આલ્ફા વી ગયા. આલ્ફાની વેલ્યુ મૂકો તો શું થયું? 0.8. તો 5 × 0.8 4. 5 - 4 1. એટલે આટલી કેલ્ક્યુલેશન સીધી અહીંયા એન્ટ્રી મારી દઉં છું. તો અહીંયા એટ ધી ટાઈમ ઓફ ઇક્વિલિબ્રિયમ શું આવશે? 5 - 4 એટલે કે 1 મોલ વચ્ચે. સમજ પડી ને? તો 80% કીધું છે, 5 ના 80% છે એ કન્ઝ્યુમ થઈ ગયા. પછી હવે જો આનો એક વપરાય, એક CO બને, એક CO2 બને. તો CaSO3 4 વપરાણા, તો કેટલા બન્યા હશે કેલ્શિયમ ઓક્સાઇડના? 4 મોલ બન્યા હશે. CO2 ને 4 મોલ બન્યા હશે. તો આપણી આગળ CO2 નું એમાઉન્ટ મળી ગયું 4 મોલ છે એમ. જો આપણને CO2 ને આઈડિયલ ગેસ માની લઈએ, CO2 ને શું માની લઈએ? આઈડિયલ ગેસ. તો કઈ ફોર્મ્યુલા એપ્લાય કરવાની? PV = nRT. ટેમ્પરેચર ખબર છે, R ખબર છે, મોલે ખબર છે 4 મોલ, વોલ્યુમે ખબર છે સિલિન્ડરનું 10 લીટર. તો પ્રેશર ખબર
પડે કે ન પડે? અને એ જે પ્રેશર તમે ફાઇન્ડ કરશો એ તે કેપીની વેલ્યુ થઈ. કોની વેલ્યુ થઈ? કેપીની. કેમ કે આખા સિલિન્ડરમાં એક જ ગેસ છે, તો આખા સિલિન્ડરનો કેપી જે છે એ એક જ ગેસને લીધે આવશે. તો તમારે શું કરવાનું છે? હવે પી ફાઇન્ડ કરવાનું છે. શું કરવાનું છે? કરો ફાઇન્ડ પી આનું અલગથી. પી ફાઇન્ડ કરી નાખો. પી કેવી રીતે ફાઇન્ડ કરશો? nRT બાય વી. તો P ઇક્વલ ટુ nRT બાય વી. n ની વેલ્યુ 4 મોલ છે. R ની વેલ્યુ તમે લઈ લ્યો 1/12. સિમ્પલ કેસ, ઈઝી. T ની વેલ્યુ 500 કેલ્વિન. V ની વેલ્યુ 10 લીટર. સિમ્પલ, બધો આંકડા છે બધા. ગણી નાખો P. P આવશે ATM માં. 16.66. તો આ જે આન્સર આવ્યો શું થઈ ગયો? સીધો કેપી જ થઈ ગયો. સમજ પડી હું કામ કેપી થયો? કેમ કે કેપી ની તમે ફોર્મ્યુલા લખશો તો શું થશે? કેપી ઇક્વલ ટુ પાર્શિયલ પ્રેશર ઓફ CO2 ગેસ. તો ફાઇનલ આન્સર થઈ ગયો 16.66 ATM. સમજ પડી? તો આવો દેશી દાખલો તમને એક્ઝામમાં આવડવો જોઈએ. આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. છે કોઈને કઈ ડાઉટ? માની લો કે 2 ગેસ હોય તો શું થાય? તો આપણે એક ન્યુમેરિકલ લઈ લઈએ, બરાબર? અથવા વધારે ગેસ હોય, 2 કરતા વધારે, તો પણ એ વર્કઆઉટ કરી શકાય. હવે આ તો આલ્ફાની વેલ્યુ ઉપરથી આપણે બધું નક્કી કર્યું, કેપી કેસી કેટલો થાય એમ. આનો તમને પછી કેસી નક્કી કરતા આવડે કે ન આવડે? આવડે નક્કી કરતા. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, હું જે કહું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ગેસ રિએક્શન જે છે, ગેસિયસ રિએક્શન, કે જેમાં ગેસ ઇન્વોલ્વ હોય, એની માટે 2 ટાઈપના કોન્સ્ટન્ટ થયા, કેપી ને કેસી. પણ તમને કઈ કીધું જ ન હોય કે કયો કોન્સ્ટન્ટ ગણવાનો, કેપી ગણવાનો કે કેસી ગણવાનો. બરાબર છે? ઇન્ટીજરમાં. કેમાં? ઇન્ટીજરમાં. તો તમારે એવું માનવાનું, અને મોટા ભાગના કેસમાં એવું સાચું પડેલું છે, કે ડિફોલ્ટ ગેસિયસ રિએક્શન હોય એની માટે કેપી ને વધારે પ્રાયોરિટી આપે છે કેસી કરતા. ફર્સ્ટ પ્રાયોરિટી કોની ગણવાની? કેપીની ફર્સ્ટ પ્રાયોરિટી. જ્યારે કઈ કીધું બીધું ન હોય ને ત્યારે, કે કયો કોન્સ્ટન્ટ લેવો એમ, કોઈ તમને ઇન્ફોર્મેશન ન મળેલી હોય કે ભાઈ યુનિટ કયો, એવું કાંઈ નહીં, ખાલી ગણો, તો એમાં તમારે ડિફોલ્ટ કેપી ગણવાનો રહે. આ કન્વેન્શન છે, આ રૂલ છે ઇનડાયરેક્ટલી. ક્લિયર? બાકી જો ગેસિયસ રિએક્શન ન હોય તો કઈ સવાલ નથી. શું આવશે? ડિફોલ્ટ કેસી જ આવશે. તો ગેસિયસ રિએક્શનમાં કેપી ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી, અને બાકી બધામાં કેસી ઇઝ ધ ઓનલી પ્રાયોરિટી. એક જ જણો છે, બરાબર? એટલે તો હવે બીજો ન્યુમેરિકલ લઈ લઈએ. નેક્સ્ટ, હવે આ જે ક્વેશ્ચન જે છે એ થોડોક અલગ રીતનો છે. એમાં તમને ડિગ્રી ઓફ ડિસોસિએશન જે છે આલ્ફા, એનું ફોર્મ નક્કી કરવાનું કે કેપી માટે. કોની માટે? કેપી માટે. એનું ફોર્મ નક્કી કરવાનું કે. ક્લિયર? અલગ અલગ રિએક્શનમાં. એટલે તમને ગમે એક રિએક્શન આપી દે પછી પૂછે કે ભાઈ કેપી નું ફોર્મ નક્કી કરો, કેપી કોને પ્રોપોર્શનલ થશે એમ, એવી રીતે. અને એમાં અમુક ક્યારેક એઝ્યુમ્પશન કરવી પડે તો કરવાની પ્રમાણે, જે કીધું એ પ્રમાણે. અને આ થોડાક અઘરા ન્યુમેરિકલ થઈ ગયા, કેમ કે એમાં ઘણી બધી જગ્યાએ એઝ્યુમ્પશન કરવાની આવશે. ઓકે, તો આપણે 1-2 ન્યુમેરિકલ લઈ લઈએ એના. તો લખો ક્વેશ્ચન.
in a closed vessel of volume V, in a closed vessel of volume V, PCl5, આ જો PCl5 ગેસ છે, ધ્યાન રાખજો. PCl5 dissociates up to α%. આલ્ફાની વેલ્યુ અનનોન રાખેલી છે. ક્લિયર? અપ ટુ α%, એટલે કે ડિગ્રી ઓફ ડિસોસિએશન તમને આલ્ફા પર્સન્ટેજ માં આપે છે, પછી ફ્રેક્શનમાં કન્વર્ટ કરી શકો. ફાઇન્ડ ધ રિલેશન of Kp and alpha. Find the relation of Kp and alpha. percentage માં લખો તો હું સમજવાનું ફ્રેક્શન માં, તો સમજી ગયા ને? 80% બદલે 0.8 એવું સમજવું આપણે. તો આને આપણે એપ્લાય કરીએ કેવી રીતે આપણે આગળ વધવાનું આવા ક્વેશ્ચનમાં. તો પહેલા તો રિએક્શન લખીએ PCl5, એમાંથી શું મળ્યું? PCl3 અને Cl2 ગેસ. પછી આપણે જે અગાઉની મેથડ ફોલો કરીએ છીએ એ પ્રમાણે કટકા પાડી દેવાના. તો આવા કટકા જે પાડીએ એમાં T = 0, એટલે કે 0 ટાઈમે આપણે કાંઈક એઝ્યુમ કરવું પડશે કેટલા મોલ એમ. આપણને એવું કઈ કીધું નથી કેટલા મોલ લેવાના, તો ડિફોલ્ટ શું લઈ લેવાનું? 1. કાંઈ કીધું ન હોય તો ડિફોલ્ટ 1 લેવાનું છે, યાદ રાખજો. તો અહીંયા ડિફોલ્ટ હું 1 લઈ લઉં છું, 1 મોલ. તો આ બાજુ શું હશે? 0 0, કઈ હશે નહીં શરૂઆતમાં, બરાબર છે? PCl3 ને Cl2 કેવા 0 માનવાના છે. આ થોડીક લાઈન જે છે ને એ થોડીક બહુ આગી થઈ ગઈ છે, નજીક કરી નાખીએ એને, બરાબર? હવે એની પછી આવશે એનો ઇક્વિલિબ્રિયમ ટાઈમ. તો આપણને શું કીધેલું છે કે આલ્ફા એનો ડિગ્રી ઓફ ડિસોસિએશન છે, એટલે પર મોલ જ હોય ને ડિગ્રી ઓફ. તો આલ્ફા મોલ ડિકમ્પોઝ થઈ ગયા વિભાજન પાઈમાં, તો હું લખશું અહીંયા આપણે 1 - આલ્ફા. તો અહીંયા જો આલ્ફા કન્ઝ્યુમ થાય તો આ બાજુ શું થાય? કેટલા કેટલા બને? આલ્ફા આલ્ફા બને. તો અહીંયા આવશે આલ્ફા, આ બાજુ આવશે આલ્ફા. એટલું ક્લિયર છે? તો હવે આપણી આગળ ડેટા થઈ ગયો બધો, અને આ ડેટા પ્રમાણે આપણને એટ ધી ટાઈમ ઓફ ઇક્વિલિબ્રિયમ મોલ ખબર પડી ગયા, ટોટલ મોલ કેટલા છે. તો ટોટલ મોલ જે છે અહીંયા, ટોટલ મોલ, ટોટલ મોલ્સ એટ ઇક્વિલિબ્રિયમ. એટલે શું કરવાનું? ટોટલ મોલ એટ ઇક્વિલિબ્રિયમ, સંતુલન સમય કુલ મોલ સંખ્યા. તો 3 ને એડ કરી દેવાના. આ 3 જો ગેસ જ છે, અને ગેસના મોલ જ લેવાના, બીજા કોઈના મોલ લેવાના છે નહીં. કેમ કે ડિફોલ્ટ તમને જે આપશે આવા ન્યુમેરિકલ, એમાં ગેસ જ ઇન્વોલ્વ છે, બરાબર? મોસ્ટલી આપણે સોલિડ કે લિક્વિડ લેતા નથી કેપી ના ફોર્મ્યુલામાં. કેમ કે કેપી કોની માટે આવે? ગેસ માટે આવે, એટલે નહીતર કેસી લખવો પડે બીજા બધા માટે. અત્યારે આ ગેસ જ છે બધે બધે, એટલે કઈ સવાલ નથી આવતો. તો ટોટલ મોલ સેટ ઇક્વિલિબ્રિયમ શું થાય? 3 નું એડિશન, એટલે શું થયું? 1 + આલ્ફા. એટલું ક્લિયર? તો આપણને 1 + આલ્ફા મળી ગયું અહીંયા ટોટલ મોલ. હવે દરેકના પોતપોતાના મોલે ખબર છે એટ ધી ટાઈમ ઓફ ઇક્વિલિબ્રિયમ. PCl5 ના મોલ 1 - આલ્ફા એટ ઇક્વિલિબ્રિયમ, PCl3 ના આલ્ફા ને Cl2 ના આલ્ફા. તો મોલ ફ્રેક્શન ખબર પડે કે ન પડે? બોલો, પડે ને મોલ ફ્રેક્શન. તો આટલી ઇન્ફોર્મેશન આપણને ખબર પડી ગઈ કોના કેટલા મોલ છે ને ટોટલ મોલ કેટલા છે. તો આપણે મોલ ફ્રેક્શન ગોતી નાખવાના. મોલ ફ્રેક્શન થી આપણને શું ખબર પડશે? પાર્શિયલ પ્રેશર ખબર પડશે દરેકનું. ડાલ્ટનનો રૂલ એપ્લાય કરો. તો ડાલ્ટનના રૂલની શું ફોર્મ્યુલા હતી? મોલ ફ્રેક્શન મલ્ટીપ્લાઈડ બાય P ટોટલ. એવું થઈ ગયું.
કોઈ પણ ગેસનું પાર્શિયલ પ્રેશરની ફોર્મ્યુલા, તો આપણે એની એન્ટ્રી કરશું અહીંયા. હવે તો આપણે અહીંયા દરેક ગેસના પોતપોતાના મોલ ફ્રેક્શન ઉપરથી એમનું દરેકનું લખશું પાર્શિયલ પ્રેશર. તો PCl5 ઉપરનો P જે છે કોની માટે છે? પ્રેશર માટે. નીચે PCl5 મતલબ PCl5 નું પાર્શિયલ પ્રેશર. તો PCl5 નો મોલ ફ્રેક્શન ઇન્ટુ PT. PT મતલબ P ટોટલ સમજો સિમ્બોલિક નોટેશનમાં. હવે x ની વેલ્યુ બોલો શું કરવાનું મોલ ફ્રેક્શનમાં? એના મોલ ઉપર નીચે ટોટલ મોલ. એટલે શું થયું અહીંયા? 1 minus alpha divided by 1 plus alpha into PT. આ થઈ ગયું PCl5 નું પાર્શિયલ પ્રેશર. પછી એ જ પ્રમાણે PCl3 નું લખીએ પાર્શિયલ પ્રેશર. તો એના પોતાના મોલ ફ્રેક્શન ઇન્ટુ PT. PT એટલે ટોટલ પ્રેશર એટ ઇક્વિબ્રિયમ, એવું ડિફોલ્ટ માનવાનું છે. તો મોલ ફ્રેક્શન એના પોતાના આલ્ફા ડિવાઈડ બાય 1 પ્લસ આલ્ફા. ઇન્ટુ PT. અને છેલ્લે આવશે હજી Cl2. તો Cl2 નું પાર્શિયલ પ્રેશર, તો એના પોતાના મોલ ફ્રેક્શન ઇન્ટુ PT. આપણે ડાલ્ટનનો રૂલ એપ્લાય કરેલો છે, બધાને સમજ પડે છે ને? તો પાર્શિયલ પ્રેશર એપ્લાય કરી દીધું સીધું, અને મોલ ફ્રેક્શન ગણેલો છે આલ્ફા ડિવાઇડ બાય 1 પ્લસ આલ્ફા ઇન્ટુ PT. આપણને ત્રણ ગેસના મળી ગયા પાર્શિયલ પ્રેશરનું જનરલ ફોર્મ. શું કહેવાય આને? જનરલ ફોર્મ. આલ્ફાની ગમે એ વેલ્યુ હોય, આ એનું જનરલ ફોર્મ થઈ ગયું. ક્લિયર? નેક્સ્ટ સ્ટેજમાં શું કરવાનું છે? કેપીની કેલ્ક્યુલેશન. તો કેપીની કેલ્ક્યુલેશનમાં આ બધા પાર્શિયલ પ્રેશરનો આપણે ઉપયોગ કરશું. બરાબર છે? તો આ લખાઈ ગયું બધાને? કોઈને કઈ ડાઉટ? હવે જો અહીંયા રિએક્શન ગમે હોય કે આ રિએક્શન ગમે અહીં આવશે. અહીંયા કોએફિશિયન્ટ ચેન્જ થશે, રિએક્શન બાય રિએક્શન. એટલે અહીંયા મામૂલી ચેન્જ આવતા રહેશે, પણ ઓરિજિનલ ફોર્મેટ તો એનું આ જ રહેશે. ઓરિજિનલ ફોર્મેટ ચેન્જ થશે કોએફિશિયન્ટમાં. તો હવે આગળ જઈએ તો નેક્સ્ટ કેલ્ક્યુલેશનમાં હવે શું આવશે? આની ઉપરથી કેલ્ક્યુલેશન કોની કરવાની? હવે કેપીની. તો કેપીની ફોર્મ્યુલા Kp equal to partial pressure of PCl3 into partial pressure of Cl2 divided by partial pressure of PCl5. તો વેલ્યુ મૂકી દો. ઉપરના બે શું હતા? આલ્ફા ડિવાઇડ બાય 1 પ્લસ આલ્ફા એનો સ્ક્વેર, અને PT નો સ્ક્વેર થઈ ગયો. નીચે એકલો PCl5 હતો, એ હતો 1 માઇનસ આલ્ફા ડિવાઇડ બાય 1 પ્લસ આલ્ફા ઇન્ટુ PT. એક PT કેન્સલ, અહીંયા સ્ક્વેર આવશે ને? તો હવે બોલો શું કરશું? એક PT કેન્સલ, એક 1 પ્લસ આલ્ફા એ કેન્સલ. બરાબર છે? એ 1 પ્લસ આલ્ફા નીચે આવશે, એટલે આપણને આવું કાંક મળશે. જો તો આલ્ફા સ્ક્વેર 1 માઇનસ આલ્ફા 1 પ્લસ આલ્ફા, આમ લખીએ કાંઈ ઇન્ટુ PT. જો તો બરાબર છે? આનું શું કરવાનું? 1 માઇનસ આલ્ફા સ્ક્વેર મેં કીધું સમજાણો કેનો સમજાણું? તો આ એનું ફોર્મ થઈ ગયું, એનું પ્રોપર ફોર્મ. હવે જો આની અંદર આલ્ફા જે છે એ તો અલગ અલગ છે, કેસ બાય કેસ. અમુક ગેસ એવા હોય કે જેમાં આલ્ફાની વેલ્યુ બહુ નાની હોય. શું ગણવાનું? આલ્ફાની વેલ્યુ કેવી હોય? બહુ નાની વેલ્યુ હોય. તો આલ્ફા સ્ક્વેર તો એનથી નાનો થાય કે ન થાય? તો ઘણી બધી રિએક્શન ની અંદર તમારે આ 1 માઇનસ આલ્ફા સ્ક્વેરને ઓલમોસ્ટ માની લેવાનો 1. જો કીધું હોય તો એઝ્યુમ્શન કરવાનું,
કે એઝ્યુમ કે ભાઈ આલ્ફા મચ લેસ ધેન 1 એવું લખેલું હોય બ્રેકેટમાં કન્ડિશનમાં, તો નીચેથી વય 1 માઇનસ આલ્ફા સ્ક્વેર ઉતરી જાય 1 થઈ જાય, તો આલ્ફા સ્ક્વેર પીટી રહેશે. એટલે કેપી કોને પ્રોપોર્શનલ થાય? સ્ક્વેર રૂટ આલ્ફા સ્ક્વેર ને પ્રોપોર્શનલ થાય, અને પીટી તો આવવાનું જ છે. એટલે તમને એનું ફોર્મ પૂછે એક્ઝામમાં કે આ ફોર્મ કયું છે છેલ્લું ફોર્મ, બરાબર? દરેક રિએક્શનમાં તમને આ છેલ્લું ફોર્મ વર્કઆઉટ કરવાનું કે સાચું ફોર્મ કયું. જો આ ફોર્મ છે દરેક રિએક્શનમાં અલગ અલગ આવશે, ફિક્સ નહીં હોય. પ્રેશરની ટર્મ્સ જે હશે એ પણ દરેકમાં અલગ અલગ આવશે. હવે તમને ખબર કેવી રીતે પડે પ્રેશરની ટર્મ્સ કેટલી આવશે? તો તમે થોડુંક મગજ વાપરો. આ રિએક્શન જે હતી એમાંનો ડેલ્ટા એન કેટલો હતો ચેક કરો. +1 હતો ને ડેલ્ટા એન +1. તો પાર્શિયલ પ્રેશરની ફોર્મ્યુલાની અંદર પીટી જો ન્યુમરેટરમાં આવે છે, દરેકમાં આવે છે ને ન્યુમરેટરમાં, તો આના 2 વાર પીટી, આનો 1 વાર પીટી, તો જીતે કોણ? એક પીટી વધે ઉપરની સાઈડ. તો તમારે ઓલી જે ફોર્મ્યુલા હતી એમાં તમને ક્લિક થવું જોઈએ કે અહીંયા જે પીટી નો પાવર હશે ને એ 1 થતો હોય છે. કેટલો? 1 થતો હોય છે. એટલે તમને થોડું ઘણું મગજ વાપરવાનું કે પીટી નો પાવર કેટલો છે એ સેટ થાય છે. ઘણી વાર સેટ ન થતો હોય તો એમ ગણ્યા વગર આન્સર આવી જાય, ડાયરેક્ટ સીધો આન્સર. એટલું ક્લિયર છે? તો આવું તમને ગણતા આવડવું જોઈએ. નીચેની વેલ્યુ મેં તમને કીધી, આલ્ફા એઝ્યુમ જો કરવામાં આવે લેસ ધેન 1, તો આપણે અહીંયા મૂકી દઈએ. માની લો કે આપણે એડ કરી દઈએ કન્ડિશન કે ભાઈ ઇફ આપેલું હોય ઇફ આલ્ફા મચ લેસ ધેન 1 then 1 minus alpha square equal to 1. તો કેપી જે છે શું થઈ ગયો? આલ્ફા સ્ક્વેર પીટી. તો કેપી કોને પ્રોપોર્શનલ થશે? આલ્ફા સ્ક્વેર ને. આવા સંજોગોમાં કેપી પ્રોપોર્શનલ ટુ આલ્ફા સ્ક્વેર. આવું તમને આવડવું જોઈએ એક્ઝામમાં. લખાઈ ગયું બધાને? તો આ ક્વેશ્ચન કમ્પ્લીટ. એ આપણે એક ક્વેશ્ચન આલ્ફાનો કરી લીધો. હવે થોડાક બીજી એડિશનલ ક્વેશ્ચન એમાં, બરાબર? નવી કેટેગરીના ક્વેશ્ચન લખાઈ ગયું બધાને? નેક્સ્ટ. હવે તમને હું ખાલી યાદ દોડાવી દઉં. પહેલા ચેપ્ટર 5 જે હતું ને સ્ટેટ્સ ઓફ મેટર, એમાં મેં તમને વેપર ડેન્સિટી વાળી એક નાની ટર્મ કરાવી હતી, યાદ હોય તો. વેપર ડેન્સિટી એ જઈને વાંચી લેજો. આપણે એની ફોર્મ્યુલાનો સીધો ઉપયોગ કરવાનો છે. ફોર્મ્યુલા શું હતી? મોલર માસ ઇક્વલ ટુ વેપર ડેન્સિટી મલ્ટીપ્લાઈડ બાય 2, એવી એક ફોર્મ્યુલા હતી. તમને એ ફોર્મ્યુલાનું ડેરિવેશન કરાવેલું છે ચેપ્ટર 5માં સ્ટેટ્સ ઓફ મેટરમાં. નોટ વાંચી લેજો એકવાર, હું ડેરિવેશન કરતો નથી. આપણે એનો ઉપયોગ કરવાનો થશે ક્વેશ્ચનની અંદર, બરાબર છે? તો લખો ક્વેશ્ચન નવો. One mole SO3 gas is taken in 5-liter cylinder and heated at 500 Kelvin. Heated at 500 Kelvin. If degree of dissociation
if degree of dissociation is 0.6 એટલે કે 60%, then calculate average molar mass and average vapor density of the mixture. હવે એક સિમ્પલ ન્યુમેરિકલ છે, રિએક્શન તમારે સમજવાની આવી રીતની. અહીંયા બધા ગેસ જ છે, તો SO3 નું હીટિંગ કરીએ તો એમાંથી SO2 ને O2 મળે એવી એક ઇમેજિનરી રિએક્શન સમજી લેવાની. તમને આની અંદર જે ડેટા આપ્યો છે એમાં SO3 1 મોલ લીધેલો છે શરૂઆતમાં, ન કીધો તો 1 મોલ લઈ લેવાનો ડિફોલ્ટ, કીધો હોય તો કાંઈ સોલ્વ નથી આવતો, અહીંયા તો કીધેલો જ છે. પછી 5 લીટરનું વોલ્યુમ છે, આલ્ફાની વેલ્યુ 0.6 છે. આપણે એવરેજ મોલર માસ ગણવાનું છે અને એવરેજ વેપર ડેન્સિટી ગણવાની છે નવા મિક્સચરની. શરૂઆતમાં એક જ ગેસ હતો SO3, એનું ડિકમ્પોઝિશન થયું, બીજા 2 ગેસ નવા બન્યા, તો હવે કેટલા ગેસ થયા મિક્સચરમાં? 3 ગેસ થઈ ગયા, SO3, SO2 ને O2. આ ત્રણેય ગેસના દરેકના અલગ અલગ મોલ છે, બરાબર? પણ આખી રિએક્શનમાં માસ ચેન્જ થાય કે ન થાય? ચેન્જ થાય માસ કે ન થાય? માસ કોઈ દી ચેન્જ થાય નહીં. કેમિકલ રિએક્શનમાં માસ છે એમને રહે, મોલ બદલાશે, માસ નહીં બદલાય. તો સ્ટાર્ટિંગનું આપણું જે માસ હતું એ તો 1 મોલ એટલે કે કેટલું હતું? 80 ગ્રામ SO3 હતો, બરાબર છે? સ્ટાર્ટિંગનો માસ 1 મોલ SO3 એટલે 80 ગ્રામ થઈ ગયું મોલર માસ એનું, એ તો ફિક્સ જ છે. આપણે એવરેજ મોલર માસ ગણવાનું છે. તો તમને ખબર છે કે મોલની ફોર્મ્યુલા કઈ હતી? તમે મોલ કેવી રીતે ગણો? વેટ ડિવાઈડ બાય મોલર માસ. મોલર માસ ની સાઈડ ચેન્જ કરી નાખો તો એવરેજ મોલર માસ ઇક્વલ ટુ શું આવશે બોલો? વેટ ડિવાઈડ બાય નંબર ઓફ મોલ્સ. એમ જ આવે ને? શું આવશે? નંબર ઓફ મોલ્સ. આપણે એવરેજ વેલ્યુ ગણવાની છે. ક્યારે? તો કે ઇક્વિલિબ્રિયમ વખતે. તો મોલ કયા વખતના લેવાના? એટ ધી ટાઈમ ઓફ ઇક્વિલિબ્રિયમ લેવાના મોલ. એટલે કે આપણે અહીંયા જે મોલ ફાઇન્ડ કરશું એ કોના કરશું? ઇક્વિલિબ્રિયમ વખતના મોલ ફાઇન્ડ કરશું. શરૂઆતના મોલ તો 1 છે, પણ રિએક્શન થશે મોલ બદલાઈ જાય. તો ઉપરનો વેટ તો ફિક્સ જ છે 80 ગ્રામ, પણ નીચે આપણે નવા મોલ ગોતી નાખશું. અને નવા મોલ ગોતી નાખી નીચે મૂકી દેવું એટલે આપણને શું મળે? એવરેજ મોલર માસ આપણને મળી જાય. એટલે ટાર્ગેટ શું હોય છે? ટુ ફાઇન્ડ ધ નંબર ઓફ મોલ્સ ગેસિયસ એટ ઇક્વિલિબ્રિયમ, બરાબર છે? પછી બીજી ફોર્મ્યુલા આપણને પૂછેલું છે એવરેજ વેપર ડેન્સિટી. તો એની પણ ફોર્મ્યુલા થઈ શકે. તો આપણે લખીએ કે એવરેજ મોલર માસ હોય તો એવરેજ મોલર માસ ની બીજી એક ફોર્મ્યુલા, એવરેજ મોલર માસ. તો બોલો શું આવશે? એવરેજ વેપર ડેન્સિટી ક્લિયર મલ્ટીપ્લાઈડ બાય 2. તો અહીંયા આવશે એવરેજ વેપર ડેન્સિટી મલ્ટીપ્લાઈડ બાય 2. આ બીજી ફોર્મ્યુલા છે. હવે આપણને ખબર કેવી રીતે પડશે? જો આપણે એવરેજ મોલર માસ ગણી નાખીએ તો વેપર ડેન્સિટી મળે કે ન મળે? ક્લિયર એટલું? તો આપણું ટાર્ગેટ સૌથી પહેલા શું હોય છે? નંબર ઓફ મોલ્સ ફાઇન્ડ કરી લેવાનું.
ઇક્વિલિબ્રિયમ વખતના. પછી સીધી આ બેઠી ફોર્મ્યુલા, પછી બીજી ફોર્મ્યુલા, વેપર ડેન્સિટી મળી જાય. કન્ફર્મ છે કેવી રીતે કરવાનો ન્યુમેરિકલ? આ લખી નાખજો, પછી આપણે સોલ્વ આગળ ગઈ નેક્સ્ટ પોઈન્ટમાં. લખાઈ ગયું બધાને? તો હવે આનું આપણે ટેબલ બનાવી લઈએ સિમ્પલ. તમને દરેક રિએક્શનમાં સિમ્પલ ટેબલ બનાવતા આવડવું જોઈએ. કોઈ પણ રિએક્શન હોય એનું ટેબલ જે બને ડેટા એન્ટ્રીનું, એ તમને પરફેક્ટ આવડવું જોઈએ. તો ન્યુમેરિકલ એકદમ ઇઝી લાગશે, અને જો નહીં આવડે તો અઘરું લાગશે. તો આને 3 ભાગમાં ડિવાઈડ કરી દઈએ. પહેલા 0 ટાઈમે, તો 0 ટાઈમે હું લખશું બોલો હવે અહીંયા? 1 મોલ. તો અહીંયા 0 બરાબર છે. પછી એટ ધી ટાઈમ ઓફ ઇક્વિલિબ્રિયમ શું કરવાનું? તમને 0.6 કીધેલો છે, ડિગ્રી ઓફ ડિસોસિએશન 0.6, મતલબ શું થઈ ગયું? 1 મોલમાંથી 0.6 મોલ વહી ગયા છે. તો અહીંયા લખશું એ પ્રમાણે 1 માઇનસ 0.6 કેટલા વધ્યા? 0.4 મોલ વધ્યા. બરાબર છે. તો બીજી સાઈડ કેટલા મોલ બન્યા છે? તો આ બાજુ 0.6 મોલ બનશે SO2 ના, અને કોએફિશિયન્ટ કેટલો છે? O2 નો અડધો. તો જેટલા વપરાય નહીં કરતા અડધા બનશે O2 ના મોલ. તો અહીંયા આવશે 0.3 મોલ. આ સમજ પડી કે ન પડી? તો અહીંયા આપણને હવે મળશે નંબર ઓફ મોલ્સ એટ ઇક્વિલિબ્રિયમ. તો શું થઈ ગયું? નંબર ઓફ મોલ્સ એટ ઇક્વિલિબ્રિયમ. નેક્સ્ટ સ્ટેપ, તો નંબર ઓફ મોલ્સ એટ ઇક્વિલિબ્રિયમ કેટલા થયા? આ ત્રણેયનું એડિશન 0.4, 0.6 ને 1.3, સોરી 0.3. આન્સર આવ્યો 1.3. હવે નેક્સ્ટ આવડશે ને તમને? ગણી નાખો. તો એવરેજ મોલર માસ વેઇટ શરૂઆતનું જે લીધું હતું એ ડિવાઈડ બાય નંબર ઓફ મોલ્સ એટ ઇક્વિલિબ્રિયમ, એટલે કે n ટોટલ. તો 80 ડિવાઈડ બાય 1.3 ગણી નાખજો. આનો બોલો શું થાય? હે? ઓકે, 61.5. તો આવડે કે ના આવડે હવે? અને નેક્સ્ટ વેપર ડેન્સિટી, એવરેજ વેપર ડેન્સિટી. એવરેજ વેપર ડેન્સિટી એની ફોર્મ્યુલા શું થઈ? મોલર માસ ડિવાઈડ બાય 2. તો એવરેજ મોલર માસ ડિવાઈડ બાય 2. તો આન્સર આવ્યો શું થાય? આન્સર કેટલા થઈ ગયા? 27 એટલે 77, 30.77. બરાબર. આનો કોઈ યુનિટ હોય નહીં. વેપર ડેન્સિટી ને કોઈ યુનિટ છે નહીં. તો ડન, કમ્પ્લીટ. તો આવો બરાબર, બે માંથી ગમે એ સિમ્બોલ હાલે. તો એવરેજ મોલર માસ કયો કે ઓબ્ઝર્વ મોલર માસ કયો? નીચે એવરેજ વેપર ડેન્સિટી કે ઓબ્ઝર્વ વેપર ડેન્સિટી, સિમ્બોલ સ્મોલ ડી. હવે તમને એ ક્લિક થવું જોઈએ કે સ્ટાર્ટિંગમાં જે મોલર માસ હતું SO3 નું, એને એક સિમ્બોલ આપી દઈએ. આનો એક સિમ્બોલ શરૂઆતમાં SO3 નું મોલર માસ નો સિમ્બોલ મળી લો કે M કેલ્ક્યુલેટેડ. શું કહેવાનું?
એમ કેલ્ક્યુલેટ કરેલું મોલર માસ SO3 નું એ કેટલું હતું 80 નું મોલર માસ તો વેપર ડેન્સિટી કેટલી થાય 40 થાય. એની વેપર ડેન્સિટી નો સિમ્બોલ સ્મોલ ડી લઈ લઈએ. શું લઈ લઈએ? સ્મોલ ડી. બોલો ક્લિયર છે? અને ડિફોલ્ટ અહીંયા શું લીધેલું છે 1 મોલ. અહીંયા કોએફિશિયન્ટ કયો છે જો ડિફોલ્ટ કોએફિશિયન્ટ 1 જ છે. ડિફોલ્ટ કોએફિશિયન્ટ બરાબર છે. હવે એ બધી ઇન્ફોર્મેશનને આપણે બીજી એક જગ્યાએ એપ્લાય કરીએ અને એમાંથી જનરલ રિલેશન વર્કઆઉટ કરીએ. જનરલ રિલેશન બરાબર છે. તો લખો ટોપિકનું નામ રિલેશન ઓફ vapor density small d and alpha and degree of dissociation. Degree of dissociation. Degree of dissociation. Degree of dissociation. હવે એની માટે પહેલા તો આપણે રિલેશન બધા યાદ કરીએ. ઓરિજિનલ રિલેશન કયા કયા હતા, પછી ઓલી કેમિકલ રિએક્શન લખશું. તો અહીંયા મોલર માસ કેલ્ક્યુલેટેડ એટલે જે આપણને રિએક્ટન્ટ આપેલું હોય શરૂઆતમાં કોઈ એક ગેસ એનું પોતાનું મોલર માસ જેટલું હોય એટલું કેપિટલ D × 2 સાચી ફોર્મ્યુલા છે જુઓ તો. ડી એટલે શું સમજવાનું? વેપર ડેન્સિટી એ પર્ટિક્યુલર ગેસની, એટલે કે માની લો કે SO3 ની આગલા કેસમાં. બીજી ફોર્મ્યુલા કઈ હતી? રિએક્શન થઈ જાય ઇક્વિલિબ્રિયમ અચીવ થઈ જાય તો એ વખતે આપણને નવી વેલ્યુ મળે મોલર માસની જે આપણે ગણી હતી ગયા વખતે. માની લો કે એનો સિમ્બોલ એવરેજ સ્મોલ d × 2 બરાબર છે. અહીંયા સિમ્બોલ ચેન્જ થઈ ગયો. કેપિટલ D બદલે શું આવી ગયું? સ્મોલ d આવી ગયું. હવે આ 1 ને 2 નો રેશિયો લઈ લ્યો. આ બેનો રેશિયો લઈ લે કોણ કટ થાય? 2 કટ થઈ જાય એટલે આપણને શું મળે? મોલર માસ કેલ્ક્યુલેટેડ ડિવાઇડ બાય મોલર માસ એવરેજ ઇક્વલ ટુ કેપિટલ D ડિવાઇડ બાય સ્મોલ d. એવું આપણને રિલેશન અહીંયા મળ્યો. બરાબર છે? સમજ પડી? મેં કીધું ઈ કેનો સમજ પડી? અને હવે તમને ટ્રિક ક્લિક થવું જોઈએ કે જે આ રેશિયો જે છે એ વેઇટ બરાબર છે. કોના બરાબર છે? વેઇટ બરાબર. કોના બરાબર છે? વેઇટ. આપણે આની પહેલા ન્યુમેરિકલમાં જો ફરી વાર તમને યાદ દેવડાવી દઉં. હું ફોર્મ્યુલાથી જુઓ. આ એવરેજ મોલર માસ હું અહીંયા ફરી વાર લખી દઉં તમને ક્લિક થઈ જાય. અને હજી એક ફોર્મ્યુલા આપણે એડ કરી દઈએ. ધારો કે મોલર માસ કેલ્ક્યુલેટ કરેલું હોય કેવું ગણવાનું? વેટ ડિવાઇડ બાય મોલ. શું લખવાનું? મોલ કેટલા લેવાના? 1. બ્રેકેટમાં 1 છે યાદ રાખજો. ક્લિયર? તો ઉપરનું વેટ કયું થશે? મોલર માસ થશે ને એમ કેલ્ક્યુલેટેડ. પછી અહીંયા લખીએ. અહીંયા વેટ કેવું રહેવાનું છે? હરખું જ તે, પણ નીચે મોલ કોના આવશે? એન ટોટલ આવશે. શું આવશે? ટોટલ મોલ સેટ ઇક્વિલિબ્રિયમ. એટલે હું સિમ્પલી એને કહું છું એન ટોટલ. હાલ છે ને? તો વેઇટ ડિવાઇડ બાય મોલ આપણને શું આવશે? એવરેજ મોલર માસ. આગળ જે ફોર્મ્યુલા લખી હતી જ છે, ખાલી સિમ્બોલિક ફોર્મમાં લખ્યું. મોલર માસ વેઇટ અપોન મોલ. મોલ લેવાનો 1 તો અહીંયા મોલર માસ મળશે આપણને વેઇટ એટલે. હવે તમે જો આપણે આ બેનો રેશિયો લઈએ તો આટલો કટકો તો આવી ગયો, 2 કટ થઈ ગયો. તો આ કટકાનો શું કરવાનો? બોલો. વેઇટ વેઇટ કેન્સલ. આ તો મોલ 1 છે તો સીધું ઉપર શું ગયું? એન ટોટલ. ક્લિયર છે? સીધું આપણને આ રિઝલ્ટ મળ્યું.
વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સીધું આ રિઝલ્ટ આપણને મળી ગયું. સમજ પડી? આ કેવી રીતે આવ્યું? એન ટોટલ કેવી રીતે આવ્યું? અહીંયા બે ફોર્મ્યુલા લખી હતી, ત્રીજી ફોર્મ્યુલા વધારાની એડ કરી, ત્રણેયનો રેશિયો લઈ લીધો તો વેટ કેન્સલ. મોલ તો અહીંયા 1 જ છે, ડિફોલ્ટ 1 રાખવાના, યાદ રાખજો. તો આપણને છેલ્લે મળશે એન ટોટલ એટ ઇક્વિલિબ્રિયમ. કયા મોલ છે આ? સંતુલન સમયના મોલ છે, ભૂલવું ન જોઈએ. મેં કીધું સમજાણું એટલું કે ન સમજાણું? હવે આપણે એક જનરલ રિએક્શન લઈ લઈએ. હું લઈ લઈએ જનરલ રિએક્શન, બરાબર છે? અને એમાં પછી આપણે ગ્રાફ ડ્રો કરીએ કે ગ્રાફ ડ્રો કરવા હોય તો કે પહેલા પર્ટિક્યુલર એક્ઝામ્પલ લઉં એક. હે એક્ઝામ્પલ લઈ લેવું છે. માની લો કે આપણે આ એક્ઝામ્પલ લઈએ, એક પર્ટિક્યુલર એક્ઝામ્પલ. સપોઝ રિએક્શન લઈએ PCl5, એમાંથી PCl3 અને Cl2 બધા ગેસ જ છે. આલ્ફા માની લો ડિગ્રી ઓફ ડિસોસિએશન. શું માની લો? ડિફોલ્ટ આનો કોએફિશિયન્ટ 1 જ લેવાનો. 1 ન હોય તો આપણે 1 કરવાનો, ગમે એમ કરીને. સમજાણું? ઓકે. તો આમાં ટોટલ મોલ કેટલા થશે બોલ્યો? મારે આની માટે સીધું ઇક્વેશન જ લખવું છે. આનું સીધું ઇક્વેશન જ તે. તો મને ક્લિક થવું જોઈએ કે અહીંયા 0 ટાઈમે આના 1 મોલ, 0 0, પછી અહીંયા 1 માઇનસ આલ્ફા. તો અહીંયા શું આવશે? આલ્ફા આલ્ફા બધાને એડ કરી દો તો શું થશે? 1 પ્લસ આલ્ફા. શું થશે? 1 પ્લસ આલ્ફા થશે. બરાબર છે? સો આ કેસમાં એન ટોટલ શું થયું? 1 પ્લસ આલ્ફા થયું. બરાબર છે? એન ટોટલ તો સીધી વેલ્યુ ક્યાં મૂકવાની? અહીંયા. તો આપણને સ્મોલ ડી અથવા એવરેજ મોલરમાં સીધું ગણી શકીએ આ એન ટોટલની વેલ્યુ મૂકીને. એટલે અહીંયા જો દરેકે દરેક જગ્યાએ વેલ્યુ બદલાતી જશે. હવે જો આલ્ફાની આગળ કોએફિશિયન્ટ 1 છે, રિલેશન આવી ગયો. હવે એને જનરલાઇઝ કરું છું. આમ લખીએ કઈ આના 2 -1 કોએફિશિયન્ટ લખાય કે ન લખાય? ક્લિયર છે? ઓકે. તો અહીંયા 1 એટલે ડિફોલ્ટ શું માનવાનું છે? આનો કોએફિશિયન્ટ. ક્લિયર? આ એન ટોટલ છે, નંબર ઓફ મોલ્સ એટ ઇક્વિલિબ્રિયમ, ટોટલ મોલ્સ. હવે આનું જનરલ ફોર્મ લખી નાખીએ, એમાં 2 ની બદલે ગમે આવી કે બીજી કોઈ પણ રિએક્શનમાં. અત્યારે તમે આ રિએક્શન લખી એમાં આ બાજુ 2 હતું અને આ બાજુ 1 માનેલા હતા, એટલે 2 - 1 થઈ ગયું. પણ માની લો કે આ બાજુ ટોટલ x હોય તો શું આવે? x - 1. ટોટલ n હોય તો n - 1. આ તો 1 જ રાખવાનો છે ડિફોલ્ટ. આને કેવો રાખવાનો છે? 1. તો આનું જનરલ ફોર્મ લખું છું 1 પ્લસ n - 1 આલ્ફા. અમુક લોકો આ n ને x તરીકે લખે છે. આ 1 છે એ કોની માટે છે? રિએક્ટન્ટ માટે છે. અને અહીંયા અમે જનરલ સિમ્બોલ n લખેલું છે કોની માટે? તો કે પ્રોડક્ટના કોએફિશિયન્ટનો એડિશન. પ્રોડક્ટના કોએફિશિયન્ટનો એડિશન. એમાંથી રિએક્ટન્ટનો કોએફિશિયન્ટ માઇનસ કરવાનો, એટલે કે 1 જ રાખવાનો ડિફોલ્ટ એને. અથવા એને એમની બદલે x કહી શકો અમુક કેસમાં.
તો આ કોના બરાબર થશે? આના બરાબર. ક્લિયર એટલું? હવે છેલ્લો કેસ આજનો. આની માટે હું તમને એક નાની રિએક્શન આપી દઉં, અઘરી રિએક્શન. તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે, સિમ્પલ ફોર્મ એનું. ફોર્મ કયું થાય? લખી લીધું એટલું? બી કેરફુલ, મેં અહીંયા 2 એટલે 1n લીધેલો છે. ટોટલ કોએફિશિયન્ટ બધા, અને 1 તો 1 જ રહેવાનો છે ડિફોલ્ટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આની ઉપર જ છે, છેલ્લો આજનો. જવાબ આપજો હરખી રીતે. સપોઝ આવી રીતે છે, 5a ગેસ, એમાંથી 2b સોલિડ પ્લસ 3c ગેસ પ્લસ ડી ગેસ. બરાબર? આવી રીતના મેં તમને આપ્યું અને હું તમને એમ કહું કે ભાઈ રિલેશન લખો. મોલર માસ કેલ્ક્યુલેટેડ. કોનું વિશે મોલર માસ? આ રિએક્ટન્ટનું. નીચે એવરેજ. એવું થાય કેપિટલ ડી ડિવાઇડ બાય સ્મોલ ડી, અને અહીંયા શું આવશે? એન ટોટલ. હવે એ એક્સપ્રેશન અહીંયા કઈ આવશે તમારે લખવાનું છે. તો મેં તમને હિન્ટ આપેલી છે. અહીંયા ડિફોલ્ટ શું લાવવાનું? 1 લાવવાનો ડિફોલ્ટ, ગમે એમ કરીને. તો શું કરવું પડે બોલો? ડિવાઈડ બાય 5 કરી નાખો. શું કરી નાખો? ડિવાઈડ બાય 5. તો અહીંયા શું થશે? એ અહીંયા શું થઈ જશે? 2/5. બી સોલિડ, અહીંયા એ ગેસ, પછી અહીંયા શું થશે? 3/5c ગેસ, અને આ બાજુ 1/5d ગેસ. હવે શું કરવાનું? તો કે આનો કોએફિશિયન્ટ તો 1 જ છે ડિફોલ્ટ. ક્લિયર? તમારે ખાલી આના જ કોએફિશિયન્ટ ગણવાના. એમાં પણ કોના ગણવાના? ગેસ વાળા નથી, સોલિડ ના ગણવાના નહીં. તો આ તો સોલિડ થી નીકળી ગયો. 3/5 એટલે કેટલો થયો? 0.6. આ કેટલું થયું? 0.2 થયું ને? 0.6 ને 0.2 એટલે કેટલા થયા? 0.8. અને આ 1 તો છે જ તે. તો હું અહીંયા રિલેશન થયો 1 પ્લસ 0.8 માઇનસ 1 આલ્ફા. બરાબર છે? સીધું હું લખ્યું મેં 0.8 આવ્યું, અને 0.8 આવ્યા ક્યાંથી? આ 0.8 આવ્યા 0.6 પ્લસ 0.2 માઇનસ 1 એમાંથી આવ્યા. અરે 1 તો નથી કરવાના. ક્યાં? 1 તો છેલ્લે આવશે, અલગથી લખેલા જ છે. તો આ એનું ફોર્મ થઈ ગયું. એટલે ઓવરઓલ સિમ્પ્લિફિકેશન કરીએ, સિમ્પ્લિફિકેશન ફાઇનલ, તો 1 માઇનસ 0.2 આલ્ફા. આ એની ફોર્મ્યુલા થઈ. બરાબર છે? હવે તમને સીધું આપી દે ફોર્મ્યુલામાં કે ભાઈ આવી રીતનું રિલેશન છે, તો એવરેજ મોલર માસ અને વેપર ડેન્સિટી ગણો. તો આવડે કે ન આવડે? એક જ ખામાં સીધું પહેલા ખામાં આ રિએક્શન આપી દીધી તમને. તમને કીધું કે ભાઈ કેપિટલ એનો ડિગ્રી ઓફ ડિસોસિએશન 40% છે, માની લો કે કેટલો? 40%, 40%. તો કેલ્ક્યુલેટ કરો એવરેજ વેપર ડેન્સિટી. કેપિટલ ડી તમને મળી જશે એના મોલર માસ ઉપરથી. સ્મોલ ડી ગણવાની છે. આલ્ફા મળી ગયેલો છે, તો ફોર્મ્યુલાથી 1 માઇનસ 0.2 આલ્ફા. આલ્ફાની વેલ્યુ મૂકો, કેપિટલ ડી વેલ્યુ મૂકી દો, વેપર ડેન્સિટીની સ્મોલ ડી તમને મળી જશે. અથવા તમને એમ પૂછે કે ભાઈ આખી રિએક્શન થઈ, એવરેજ મોલર માસ ગણો, તો આ સીધું ફોર્મ્યુલા લેવાની. એમ કેલ્ક્યુલેટેડ આપેલી હોય એમ એવરેજ મળી જશે તમને આલ્ફાની વેલ્યુ મૂકીને. સમજાણો? આ થઈ ગયું જનરલ ઇક્વેશન. અહીંયા આપણે ટોપિક આપણો પૂરો.